આપણે કપાસની આંબાની બે બાજુ કપાસ વાવેલો છે, તો તમે કપાસનું ડેવલપમેન્ટ પણ જોઈ શકો છો. અને ખડ વધી ગયું હતું તો એ આંબાના અંદર જે ખડ વધી ગયું છે એને આપણે વઢાવી નાખ્યું છે અને વઢાવીને અહીંયા જ રહેવા દઈએ છીએ. તો આ તમે જોઈ શકો છો અને કપાસ પણ જોઈ શકો છો. અમુક આંબાને વાંધો નથી આવતો, અમુક આંબાને તકલીફ થાય છે, પણ એવું કોઈ કપાસને કારણે તકલીફ થાય છે એવું હું માનતો નથી. તો આ જો મારો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અવારનવાર આને શેર કરતા રહેજો અને ખેડૂતો સુધી મોકલતા રહેજો. ઘણા વાર હું જોઉં છું કે આંબાના ફાર્મની અંદર ઘણીવાર ખેડૂતો વાવેતર જ કરતા હોતા નથી, તો ખડને પણ આપણે વઢાવી નાખીએ છીએ. અને આંબામાં ખાસ આ બાબતે આપણે ધ્યાન દેવું જરૂરી છે. અને અહીંયા પણ આપણે ખડની વઢાવવાનું કામગીરી ચાલુ છે. અને ખાસ અમારા જે આંબાના અને પર્સનલ માણસોને જ આપણે આંબાનું કામ સોંપીએ છીએ. આંબાની મેનેજમેન્ટ છે, આંબાની સફાઈ છે, એ મારા અંગત માણસો જ અવારનવાર કરતા હોય છે. જો આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.